વાગ્યા તો ચેવા બનાવી વાગ્યા અને મેગી બનાવવાનું ચાલુ અમારે જો છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો હોય કેમ કે આજ બ્લોગ પિયા બનાવશે, હું નહીં બનાવું કેમ કે હું જવું નોકરી. તો જો મને બોલ તો અરે બોલાવા આવી ગયા, હેડો મોડું થાય એમ આવું હેડો. તો પિયા ટિફિન બનાવી નાખ્યું તો ફટાફટ ટિફિન લઈને અને હવે જઈએ નોકરી. તો બ્લોગ આજનો પિયા બનાવશે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે તમને. નોકરીથી ઘરે આવી ગયો હું ફાઇનલી અને પિયાએ બ્લોગ ઉતાર્યો નહીં ઘરનો કેમ કે પિયાની તબિયત હતી ખરાબ. ઓ વાઈન મેં બ્લોગ કન્ટિન્યુ કર્યો તો પિયા શું કરે તમને દેખાડું. શું કરી પિયા? શું બનાવી આજ? તો જો આજ શું બનાવું? શું બનાવી? હા શું કરી આના? તો આના શું કહેવાય ખબર? ઢોકળા 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 કહેવાય ઢોકળા. હા શું કહેવાય? વાગ્યા. તો ચેવા બનાવી? મસ્ત બનાવજે. હા એટલે મસ્ત મસ્ત નામ બનાવજે એમ કહું. બરોબર. તો બધા ભાઈબંધો જ્યાં હા માઉન્ટ આબુ અમુક જીવો નહીં, મારો પ્લાન કેન્સલ થયો. હું ભાઈબંધો મારા પર રીચડાઈ કશો હતો નહીં, ત્યાં સુધી ભાઈબંધ જ્યાં ભાઈબંધ તો માની જાય. તો શું કેવું બીએ? કામ બામ હોના મને ચક્કર ચડાવે. મને ફરવા જઈશ ને તો પેલા તો મારે ઉલટીની ગોળી લેવી પડશે. હું વોમિટ બહુ થાય બેહું ને એટલે લક્ઝરીમાં, એટલે પહેલાં તો વોમિટની ગોળીઓ લેવી પડશે પછી મને હાસ થશે હાસ. તો ફટાફટ હવે પેલા નહીં નાખીએ. હો કેટલાની? હા સંભળાતું નહીં, ઉતરું બોલ. 50 રૂપિયા હાડી લેવા જવું અને આ બધી અંદર પડી પેલા હરગાઈ નાખું પછી લેવા જાય. બકા કેટલી બધી પડી છે. શું જોવો કે શું જોવો કે તાર કદી મને નહીં આપતો કે મામા ત્યાં વસ્તુ લાય, કદી નહીં લાય. વાહ સાચું બોલ કે દાદા મારો વસ્તુ લાવ્યો હશે ને તો એમ જ કે એમ જ કે છે ના લાવું તો કદી એમ નહીં કે મસ્ત લાવ્યો એમ જ કે છે નહીં હા દે તમને લાવતા જ નહીં આવડતું. વાત સાચી ખોટી? લાય દે શું લાવવાનું લાવ્યો પણ ઢોકળા થઈ ગયા તો ખાંગના ભજીયા બાપા મૂક્યા તો જબરજસ્ત થયું હોય. વીરુની ચડી ફાટી જાય તમને દેખાડો તો રુદ્ર જેવી ચડી ફાટી જાય. તારી ચડી ફાટી જાય ચડી તારી નહીં ફાટી જાય ચડી તો વીરુની ચડી ફાટી જાય. જો એવું ના કરે ચડી ફાટી જાય જો વીરુની. હવે નવી પ્યાર દો નવી. હા તો વીરુને ટીવી જોવી તો ચલ નહીં નવી રવા દે. શું કરી? હા તો વીરુ રુદ્રા એક રમી રહ્યા બધા છોકરા જો ગાડીઓ લઈ લઈને. તો તાર ગાડી નામ શું? તાર ગાડીનું તાર ગાડી નામ શું? એટલે એ તો લાઈટ વાળી ગાડી જો. અરે વાહ રુદ્ર એમ કઈ ભાગી જાય તો એટલો જો રમી લે બધા છોકરા. બધા છોકરા ગેમ રમવા બધા બીજા ભાઈબંધો જ્યાં આબુ તો જો ખાલી. તો કાંઈ કહેશો તમે વ્લોગમાં મારા વીરો? કાંઈ કહીશ વ્લોગમાં બોલજો. તો સીટલો જો આવ્યો શું કરી લે? ભણવાનું નહીં ભણવાનું નહીં તારે? હા એના પપ્પા બોલ્યા કેમ? આપણે હા હા પચાવ નાખી દે. ક્યાં કણ આવ્યા અહીં? પચાનું પૂછો હું તો 500 હવા નાખાવાનું. તો મામીની તબિયત હતી તો દવાખાને લઈને આવ્યા. દવાખાને લઈને આવ્યા હતા બાના. તો અમે આવ્યા હતા રામપુરા દવા લેવડાવવા મારી મમ્મીને. રામપુરા ઉપર પેટ્રોલપુરા નાયરાય ખાવાનો ટાઈમ થઈ ગયો મિત્રો આજનો. અને હવે નહીં બહેન રામપુરા જઈને આવ્યા દવાખાને લઈ જઈને આવ્યા મમ્મીને.
એને થોડો બીપીનો પ્રોબ્લેમ હતો એટલો, બાકી કમ્પ્લેટ. બાકી હવે ખાવામાં શું હતું તમને દેખાડો. તો ઢોકળા તો અમારા ગામમાં ફાંગ એ ફાંગને લેવા જવું પડે ખેતરોમાં અને એમાંથી ઢોકળા બનાવવામાં આવે ફાંગ્યા. તો એ ખાવાની બહુ મજા આવે. આજે બનાવ્યા હા તો ખાઈ લઈએ અને ઉમેદારી હવે ખાઈ લઈએ. અને વીરુને શું કરે હા તો શીતલો અહીં ખાવા બેઠો, વીરુ અહીં ખાવા બેઠો, ગુજરાત ટીવી જોવા તો આમને બસ આમને બધાને એક જ વસ્તુ હોય ડાયનોસોર સિવાય અમને બીજું કશું ગમે નહીં. તો તમને બીજું કોઈ ગમે ડાયનોસોર સિવાય? હા શું ગમે હા? તો ડાયનોસોર અમને બધાને બહુ ગમે. તો રાતના વાગ્યા 10 અલ્યા હો ને તો મેગી લઈ લીધી અને પૈસા લેવાનું ભૂલી ગયો. તો મેગી લઈ લીધી પણ પૈસા લેવાનું ભૂલી ગયો તો. અને જો રાતના 11 વાગી ગયા હા એમાં. તો હવે મેગી લઈને ફટાફટ બનાવીને પછી ખાઈએ. ચલો પડે વાગ્યા હા અને મેગી બનાવવાનું ચાલુ અમારા જો 11 વાગે. તો રસ્તાવાળી મેગી બને હા. અને કઈ મેગી છે? ગિપ્પીની ચીક્કી. તો એકદમ હક્કા નૂડલ લેતા હું હમણાં માટે. હક્કા નૂડલ જો ગાધેલી છે એ વખત ચીકી નૂડલ લેતો હું કઢી ચીકી લાયા આવો. તો એક વખત આમના માટે હક્કા નૂડલ લેતો એટલે આ બરકા બુંબાઈ જાય પણ ખાવાની મજા આવે, ટેસ્ટી લાગે. વીર તો ખાવી મેગી? જો જો ના મેગી ખાવા માટે તો તાવડા હા. તો મેગી બની જાય પછી ખાઈ લઈએ ફટાફટ આપણે. આને બીજું કાંઈ કામ હોતું નહીં બોલો. લગીર હું નવરો પણ ઊંઘવા જતો હતો ને તો મને કે હાલો પકડજો કે કાપી નાખે કે સિલાઈ કરીને એક જણને આપવાનો હ. તો બોલો આ એ મને લાગે સીવણનું કામ મને કરાવશે હું શીખી જાઉં તાર પછી એમ કે એક કામ કર નોકરી નહીં શીખી જોયું ને તો સિલેટા એટલે મૂકી હે ને તે બહુ આગળ સૂર્ય પકડ હાડો સિલે એ હંચો શું કામ લખાવે એના એકલીના કપડા ને એવું સીવવા માટે શીખી જઈશ એટલે બધાના સીવીસ પેલા મારું તો અને હંચો આવી ગયો ને તાનું મને મગજમાં દુખાવો થઈ ગયો કેમ કે કરી નોકરીને છૂટું ને એટલે ફોન આવી જશે. પેલું કલરનું આનું કહેવાય ચકેડું લેતા આવજો, એમાં પેલી કાતર હારી નહીં એ લેતા આવજો, ફલાણું લેતા આવજો, ઢેંકણું લેતા આવજો. એટલે તાજે બી કશું કામ નહીં હતું. કાતર મંગાઈ દીધો કેટલા મંગાઈ વાત કરા એક વખત મંગાઈ કેતા. તો મિત્રો મેગી બનાવીને હવે ખાઈ લીધી છે ને હવે ઊંઘવાનો ટાઈમ થયો હોય તો હવે ઊંઘે શાંતિહીન અને વાગી ગયા 11 કેમ કે હજુ મારે એડિટિંગ એ કરવાનું હોય, હવે બ્લોગ અપલોડ કરવાનો હોય. 8 વાગે બ્લોગ આવી જશે. તો અમારા ડેઈલી બ્લોગ 8 વાગે આવો હોય. જે ના જોતા હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બ્લોગ જોવો તો બહુ મજા આવશે. અને આ બ્લોગ આખા જોવો તમને બહુ મજા આવશે. તો બાકી મળશું આગલા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.